तो हेलो मित्रों, स्वागत करूँ फरी एक आना विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું કે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમને આજથી 8 નવા અને મોટા લાભો મળવાપાત્ર રહેશે। તો કે કયા રેશન કાર્ડ ધારકોને 8 નવા અને મોટા લાભો મળવાપાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડિયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડિયોની શરૂઆત કરી લઈએ કે દેશભરના લાખો પરિવારો માટે રેશન કાર્ડ જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે। તે માત્ર એક ઓળખ કાર્ડ નથી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક સુરક્ષાનું સાધન છે। સરકારે હવે 30 સપ્ટેમ્બરથી અમલમાં આવતા રેશન કાર્ડ સિસ્ટમની અંદર ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવાનો નિર્ણય લીધો છે અને આ ફેરફારોનો હેતુ સિસ્ટમને વધુ પારદર્શક, અનુકૂળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે। એટલે કે મિત્રો દેશભરના લાખો પરિવારો માટે મિત્રો રેશન કાર્ડ જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે મિત્રો, જે માત્ર ઓળખ કાર્ડ નથી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે મિત્રો તેમને આર્થિક સુરક્ષાનું સાધન છે। સરકારે હવે મિત્રો 30 સપ્ટેમ્બરથી મિત્રો અમલમાં આવતા રેશન કાર્ડ સિસ્ટમની અંદર ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો અને આ ફેરફારોનો હેતુ સિસ્ટમને વધુ પારદર્શક, અનુકૂળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકારની નવી યોજના મુજબ રેશન કાર્ડ હવે સંપૂર્ણપણે ડિજિટલ હશે અને દરેક કાર્ડની અંદર બાયોમેટ્રિક વેરિફિકેશન અને QR કોડ હશે, જેનાથી નકલી કાર્ડ કે છેતરપિંડીથી શક્યતા દૂર થશે અને 5 વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યો માટે ઇલેક્ટ્રોનિક KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે અને આ સિસ્ટમ ખાતરી કરશે કે લાભો ફક્ત યોગ્ય લાભાર્થીઓને જ વહેંચવામાં આવે। એટલે કે મિત્રો સરકારની આ નવી યોજના મુજબ રેશન કાર્ડ હવે સંપૂર્ણપણે ડિજિટલ બની જશે અને દરેક કાર્ડની અંદર બાયોમેટ્રિક વેરિફિકેશન અને QR કોડ હશે મિત્રો, જેના કારણે મિત્રો જે નકલી કાર્ડ કે છેતરપિંડીની શક્યતા હતી મિત્રો તે હવે દૂર થશે અને 5 વર્ષથી વધુ ઉંમરના જે તમામ સભ્યો છે મિત્રો તેમની માટે ઇલેક્ટ્રોનિક KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે અને આ સિસ્ટમ ખાતરી કરશે કે લાભો ફક્ત યોગ્ય લાભાર્થીને જ વેચવામાં આવે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે પહેલા મિત્રો તમને રાશનની અંદર ફક્ત ઘઉં અને ચોખાનો સમાવેશ થતો હતો, પરંતુ હવે તેમાં કઠોળ, ખાદ્ય તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો પણ સમાવેશ થશે। આનાથી પરિવારોને સંતુલિત અને પૌષ્ટિક આહાર મળશે, જે ખાસ કરીને બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે। સરકારે રાશનની ગુણવત્તા જાળવવા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે। એટલે કે મિત્રો પહેલાં તમને રાશનની અંદર ફક્ત ઘઉં અને ચોખા જ મળતા હતા, પરંતુ હવે તેની અંદર કઠોળ, ખાદ્ય તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આનાથી પરિવારને સંતુલિત અને પૌષ્ટિક ખોરાક મળી રહે, જે ખાસ કરીને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ છે મિત્રો તેમને સ્વાસ્થ્યને માટે ફાયદાકારક રહે અને સરકારે રાશનની ગુણવત્તા જાળવવા પર મિત્રો પણ ખાસ ધ્યાન આપ્યું છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે નવી સિસ્ટમની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે દરેક રેશન કાર્ડ ધારક પરિવારને મિત્રો હવે દર મહિને ₹1000ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં મળશે અને આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે, જે મધ્યમથીઓની ભૂમિકાઓની સંપૂર્ણપણે દૂર કરશે અને પરિવારો અને આ રકમનો ઉપયોગ બાળકોના શિક્ષણ, આરોગ્ય સંભાળ અથવા અન્ય આવશ્યક ખર્ચ માટે મિત્રો કરી શકશે અને આ સુવિધા ગરીબ પરિવારો માટે નાણાકીય સ્થિરતા માટે મજબૂત પાયો પૂરો પાડશે। એટલે કે મિત્રો નવી સિસ્ટમથી સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે મિત્રો કે દરેક રેશન કાર્ડ ધારક પરિવાર મિત્રોને હવે દર મહિને ₹1000ની નાણાકીય સહાય આપવામાં આવશે અને તે જ સીધા તેમના બેંક ખાતાની અંદર આપવામાં આવશે। એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે રકમ, જે મધ્યમ વર્ગના જે લોકો છે મિત્રો તેમની ભૂમિકાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અને પરિવારો આ રકમનો ઉપયોગ કરી બાળકોના શિક્ષણ છે મિત્રો, આરોગ્ય સંભાળ છે અથવા અન્ય આવશ્યક ખર્ચ છે મિત્રો તે માટે કરી શકશે અને આ સુવિધા ગરીબ પરિવારો માટે ખૂબ ફાયદાકારક પૂરો પડશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે રેશન કાર્ડ ધરાવતા દરેક પરિવારોને મિત્રો હવે ઉચ્ચ ગુણવત્તા બીજ મફતમાં મળશે અને આ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ હશે, જે પારદર્શિકતા સુનિશ્ચિત કરશે। આનાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે। એટલે કે મિત્રો રેશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ મફતમાં આપવામાં આવશે મિત્રો અને આ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ રહેશે મિત્રો, જે પારદર્શિકતા સુનિશ્ચિત કરશે અને આનાથી કૃષિ ઉત્પાદનની અંદર વધારો થશે અને ખેડૂતોની આવકની અંદર વધારો થશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે રેશન કાર્ડ સંબંધિત બધી સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે। નામ ઉમેરવું હોય, સરનામું બદલવું હોય કે કોઈ પણ પ્રકારનું અપડેટ કરવું હોય, બધું જ તમારા ઘરના આરામથી ઓનલાઈન કરી શકાય છે। એક મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવશે, જેનાથી લાભાર્થીઓ તેમની માહિતી સરળતાથી જોઈ અને અપડેટ કરી શકશે। એટલે કે મિત્રો રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ છે મિત્રો તે હવે ઓનલાઈન ઉપલબ્ધ કરી દેવામાં આવશે। દાખલા તરીકે તમારે નામ ઉમેરવું હોય, સરનામું બદલવું હોય અથવા તો કોઈ પણ પ્રકારનું અપડેટ કરવું હોય, બધું જ તમારા ઘરથી મિત્રો આરામથી તમે ઓનલાઈન કરી શકશો, જે કારણે મિત્રો એક મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવશે, જેનાથી તમામ લાભાર્થીઓ તેમની માહિતી સરળતાથી જોઈ અને અપડેટ કરી શકશે। ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ
કે નવી નીતિ મહિલાઓને વિશેષ મહત્વ આપે છે અને મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓને રેશન કાર્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેનાથી તેમનું કૌટુંબિક અને સામાજિક સ્થાન મજબૂત થશે. વધુમાં ગેસ સબસિડીમાં સુધારો કરવામાં આવ્યો છે અને કાર્ડ ધારકોને હવે સબસિડીવાળા દરે દર વર્ષે 6 થી 8 સિલિન્ડર મળશે. એટલે કે મિત્રો નવી નીતિ મહિલાઓને મિત્રો વિશેષ મહત્વપૂર્ણ આપવામાં આવી છે મિત્રો, અને મોટાભાગના કિસ્સાઓની અંદર મહિલાઓને રેશન કાર્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેનાથી તેમનું કૌટુંબિક અને સામાજિક સ્થાન મજબૂત થશે. અને વધુમાં ગેસ સબસિડીની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે અને કાર્ડ ધારકોને હવે સબસિડીવાળા દરે મિત્રો દર વર્ષે મિત્રો 6 થી 8 સિલિન્ડર મળશે. તો મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટે જે મિત્રો આજથી 8 નવા અને મોટા લાભો મળવાના છે મિત્રો તેની માહિતી. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.